જો ભાવનગરની વાત કરવી તો ભાવનગરમાં જો કેટલો મસ્ત મજાનો તડકો નીકળી ગયો છે. ગરમીના દિવસો ચાલુ થઈ ગયા છે. દિવસના 10 વાગ્યા છે. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મારા બ્લોગમાં બના રહેજો. દિવસના 10 વાગ્યા છે, આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને કાલ ભારતની મેચ હતી, ભારત જીતી ગયા. તો આપણે ભાવનગરમાં સારી ઉજવણી કરી હતી. ટિકિટ પ્રેમીઓએ રાત્રે બહુ ફટાક્યા, ડિસ્કો ડીજે વગાડીને તે વધાવ્યા હતા. અને આપણે આ પ્રયાગરાજ કુંભમાંથી આવ્યા તે દૂના ગામમાં ગયા નથી. તો આપણે હવે ગામમાં જવાના છે. ધૂળાટી અને ઉતાહણી આવે છે. તો ગામમાં બજારમાં આપણે જઈશું. તો મારા બ્લોકમાં બના રહેજો. બજારમાં કેવી બજાર આપણે ભાવનગરમાં વસ્તુ બધી વેચાય છે તે તમને દેખાડવાના છે. અને ધૂળાટી ઉતાહણીમાં જો ખજૂર, ડાળિયા, ધાણી એવું બધું વેચાય, પિચકારી, કલર તેવું આપણે બજારમાં જોવા જવાના. અને થોડીક ખરીદી પણ આપણે કરવાની છે. તો ખરીદી કરવા પણ આપણે જવાના છીએ. અને આપણે ઘરની વસ્તુ પણ આપણે લેવાની છે. તો આપણે બજારમાં પણ જવાના છીએ. અને કમ મોડો પૂરો થઈ ગયો છે. તો હવે આપણે હેઠા જઈશું. હવે આપણે કામ બધું બાકી છે તે કરી નાખશું. બપોર પછી આપણે જવાના છીએ ગામમાં. જો આપણે બપોરનો સમય થઈ ગયો છે. બપોરમાં જો આપણે ગુવાર લઈ લીધો છે. ગુવારનું શાક કરવાનું છે. અને જો ટમેટા લાવ્યા, રીંગણા લાવ્યા, મરચાં, કોથમરી તેવું બધું આપણે શાક લઈ આવ્યા છીએ. અને જો આપણે ગુવાર હારો કરવા માંડ્યા છીએ. જો બપોરનો સમય થઈ ગયો છે અને આપણે બપોરની રસોઈ બનાવવાના છીએ. બપોરની રસોઈમાં આપણે જો આજ ગુવારનું શાક, રોટલી અને પાસ્તા બનાવવાના છે. અને આપણે બધું બકાલું લઈને આવી ગયા. અને હવે આપણે બપોરની રસોઈ બનાવી રાખવી. તો મારા બ્લોગમાં બના રહેજો. આજે આપણે હવે બપોરની રસોઈ બનાવવા મળી. જો ઉનાળો આવી ગયો છે અને ગોળાવાળા ભાઈ આવી ગયા છે. આપણે બજારમાં દરરોજ શેરીમાં આપણે જો ગોળાવાળા ભાઈ આવે છે. આ ગોળાવાળા ભાઈ છે. આપણે જો શેરીમાં દરરોજ ગોળાવાળા ભાઈ આવે છે. અને આપણે હવે ગોળો લેવા જાય છે. તો મારા બ્લોકમાં બના રહેજો. ગોળો લેવો છે. પૈસા નથી લાવી તું? ગોળો નથી લેવો. કયા ફ્લાવર લેવો છે? પીળો કે લાલ, ગુલાબી? જો ગોળો વિશુડો તૈયાર થાય છે. તારો ને? તો કોનો વિશુ તૈયાર થાય ગોળો? જો આપણે મસ્ત મજાનો ગોળો લઈ લીધો છે. અને હવે આપણે ઉપર જઈને ખાવું. જો મસ્ત મજાનો ગોળો આવી ગયો છે. આપણે ગોળો લઈ આવ્યા. ઉનાળો ચાલુ થઈ ગયો, ગરમી બહુ પડે છે. એટલે જો આપણે બજારમાં તે ગોળાવાળો આવે છે. તો જો આપણે બજારમાં જ ગોળાવાળો આવે છે. અને આપણે ગોળો લઈ આવ્યા છીએ. હવે બહુ ગરમી પડવા મળી છે. એટલે ગોળો ખાવાની મજા એમ આવશે. તો મારા બ્લોગમાં બના રહેજો. જો મસ્ત મજાનો હોય આપણે ગોળો ખાવા માંડ્યા છીએ. હાલો આશાબેન. હા, સીઝન આવી ગઈ ગોળાની. હે અચ્છા, સા બાકી છે. ઉનાળાનો પેલો ગોળો મુહૂર્ત કરી દીધું હોય મેં. હા, હજી થોડુંક ઠંડી રેખું છે. જો આજ સોમવાર છે અને આપણે ઘણા દિવસથી મંદિરે નથી ગયા. આપણે આજે જશોનાથ જ્યાં મહાદેવનું મંદિર છે, જ્યાં રાજાએ બનાવેલું છે, ત્યાં એટલું મસ્ત મંદિર છે અને એટલી શાંતિવાળું મંદિર છે. કોઈ અવાજ નહીં, કાંઈ નહીં. એટલું સરસ ગામનું વસોવસત આવેલું. ત્યાં આપણે દર્શન કરવા જવાના છે. ત્યાંથી પછી આપણે ગધેડિયામાં જઈશું પક્ષીને દાણા નાખવા.
તો આજે આપણે ગામમાં જવાનું બન રહ્યું, કાલ જઈશું ગામમાં. અને આજે આપણે હવે સોમવાર છે એટલે આપણે ભોળાનાથના દર્શન કરી આવી અને ગધેડિયામાં થોડાક દાણા નાખી આવી પારેવાને. તો મારા બ્લોકમાં બન્યા રહેજો. હવે જો આ આપણે દીવલ લઈ લીધું છે નાની બવણીમાં અને આમાં જો આપણે દાણા લઈ લીધા છે. તો હવે આપણે જવા માટે તૈયાર થઈ ગયા છીએ. જો આ મંદિરે આપણે દર્શન કરવા આવ્યા હતા. હવે તમને અંદર દર્શન કરાવું. કેટલું મસ્ત મંદિર છે જો. આપણે દર્શન કરી લીધા અને હવે આપણે જઈશું. જો કેવું મસ્ત મંદિર છે. આપણે દર્શન કરી લીધા અને હેઠે આવી ગયા છે. આ બાજુ ગેટ છે જવાનો. અંજલિ સ્ટોરે પહોંચી ગયા છે વસ્તુ લેવા. કેટલું મસ્ત મંદિર છે, નાનું એટલું. દર્શન કરીને ઘેરે આવ્યા છીએ. આપણે દર્શન કરીને ઘેરે આવી ગયા. તો આપણે જવાનું હતું જશોનાથ મહાદેવના દર્શન કરવા, તે પણ આપણે પછી જો નાથી પતંજલિ સ્ટોરે ગયા. આપણે વસ્તુ લેવાની હતી ત્યાં નાથી પછી આપણે દેવબાગમાં મિની કેદારના દર્શન કર્યા અને હવે આપણે ઘેરે આવી ગયા છીએ. હવે આપણે રાતની રસોઈ બનાવવાની છે, તો મારા બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે રાતની રસોઈ બનાવશું. જો આપણને પ્રસાદીમાં ચોકલેટ મળી છે અને આ ફૂલય આપણને મળ્યું છે. કેટલું મસ્ત છે જો આ પ્રસાદીમાં આપણને મળ્યું. અને પતંજલિ સ્ટોરમાંથી શું લેવા તે તમને દેખાડું. જો આપણે સાબુ લેવા છીએ, ફેસ વોશ લેવા છીએ અને આ ટીશ્યુ. તો આપણે જો ઘરે આવી ગયા છીએ અને હવે આપણે રસોઈ બનાવવાની છે. તો હવે આપણે રસોઈ બનાવી નાખવી રાતની. આપણે આવીને દીવાબત્તી કરી નાખ્યા છે અને આપણે ફૂલ જો પ્રસાદી મળ્યું હતું તે ભોળાનાથને મૂકી દીધું છે. જો આપણે આવીને દીવાબત્તી કરી નાખી છે. દીવાબત્તી કરીને તે પ્રસાદીમાં આપણને ફૂલ મળ્યું હતું તે ભોળાનાથને ચડાવી દીધું છે. જો આપણે આ મંદિરના દીવા છે. તો આપણે હવે દીવાબત્તી થઈ ગઈ છે અને હવે રસોઈ બનાવશું. આપણે પહેલાં તો આપણે દીવા કર્યા અને હવે રસોઈ બનાવશું.